યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે શિયાળામાંથી સ્વાસ્થ્ય અને હેલ્ધી એવા અડદિયા બનાવીશું, જે આપણે શિયાળામાં જ ખાઈ શકાય છે, અડદના લોટના। તો આજે આપણે અડદિયા બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો। અને આપણે તેમાં શું વસ્તુ ઉમેરી છે અને આપણે કઈ રીતે બનાવશું તો તમને ખ્યાલ આવશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો। અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે અડદિયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો અડદિયા બનાવવા માટે આપણે સૌપ્રથમ અડદનો કડકરો લોટ દળેલો લઈ લઈશું। તેમાં ધાબો દેવા માટે ઘી ઉમેરીશું, થોડું દૂધ નાખીશું, બધું હાથેથી મસળી લઈશું। હાથેથી સારી રીતે મસળી લેવાનું છે। આપણે આજે ગામડે આવ્યા છે અને ચૂલા ઉપર અડદિયા બનાવવાના છે। તો આપણે સૌપ્રથમ ઘી ગરમ કરી અને તેમાં ગુંદને તળી લઈશું। તમે જોઈ શકો છો ગુંદ સરસ ફૂલી ગયો છે। તો આપણે આવી રીતે બધો જ ગુંદ તળી લઈશું। ત્યારબાદ તે ઘીમાં વધારે ઘી ઉમેરી અને જે આપણે ધાબો દીધેલો અડદનો લોટ છે તેને થોડો થોડો નાખતા જઈશું અને હલાવતા જઈશું। ધીમા તાપે આપણે લોટને શેકી લઈશું। તો આપણે આજે ગામડે સ્પેશિયલ અડદિયા બનાવવા માટે આવ્યા છે અને ચૂલા ઉપર અડદિયા બનાવીશું, જેનો ટેસ્ટ અને સ્વાદ ખૂબ જ સરસ હોય છે। તો તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાય તેમ લોટ હલકો થતો ગયો છે। આપણે તેમાં દૂધ ઉમેરીશું અને ઝડપથી હલાવતા રહીશું, કારણ કે દૂધ નાખીએ પછી લોટ નીચે બેસી જતો હોય છે અને દાજી ન જાય તે માટે। તમે જોઈ શકો છો કે લોટ તરત જ દૂધ એબ્ઝર્વ કરી લીધું છે અને લોટ સરસ શેકાઈ ગયો છે। તો હવે તેમાં આપણે ગુંદ ઉમેરી દઈશું અને સારી રીતે ગુંદ અને લોટને મિક્સ કરી લઈશું। આપણે 1 કિલો લોટના અડદિયા બનાવવાના છે, માટે 1 કિલો ઘી ઉમેર્યું છે। હવે આપણે ચાસણી કરીશું, તે માટે આપણે 1 કિલો ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીશું। પરફેક્ટ માપથી અડદિયા બનાવવા હોય તો 1 કિલો ઘીની સામે 1 કિલો ખાંડ અને 1 કિલો લોટની જરૂર પડે છે। હવે આપણે ચાસણી બનાવી લઈશું। સરસની ચાસણી ઉકળવા લાગી છે, તો આપણે હવે સૂંઠ પાવડર ઉમેરી દઈશું અને કાજુ બદામનો ભૂકો નાખી દઈશું। હવે આપણે લોટનું મિશ્રણ હતું તેમાં ચાસણી ઉમેરી દઈશું અને ફટાફટ હલાવી લઈશું, નહીંતર ચાસણીને લીધે શિયાળાનું વાતાવરણ છે એટલે તરત જ ઠંડુ થઈ જાય છે અને જામી જાય છે માટે। અને હવે ફટાફટ આપણે ઘીથી ગ્રીસ કરેલી ચોકીમાં બધું પાથરી દઈશું અને ઉપરથી થોડો કાજુ બદામનો ભૂકો ભભરાવીશું। તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા અડદિયા તૈયાર થઈ ગયા છે। હવે આપણે થોડું ઠંડુ થાય પછી તેને કટ કરી લઈશું। તો આપણે બધા અડદિયાને નાની સાઇઝમાં સ્ક્વેર શેપમાં કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો ફેમિલી, આજની અડદિયાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો। અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મળશું આવી નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ, બાય બાય।